નમસ્કાર મિત્રો, હલચલ ભારતમાં આપનું સ્વાગત છે। રજીસ્ટ્રેશન થયું હોવા છતાં ખેડૂતોને મગફળી ખરીદ માટે ન બોલાવવામાં આવતા રોષ। આજ રોજ તારીખ 13/12/2024 ને શુક્રવારના દિવસે ઈડર મામલતદાર કચેરી ખાતે ઈડર આસપાસના ગામડાના ખેડૂતો ભેગા મળીને ઈડર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। ખેડૂતોના કહેવા પ્રમાણે સરકાર દ્વારા જાહેર કરાયેલ ટેકાના ભાવે મગફળી ખરીદ માટે ઈડર ખાતે 3 કેન્દ્ર આપેલા છે, તેમાં તમામ ખેડૂત મિત્રો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલ છે, પરંતુ આજ દિવસ સુધી ખરીદીમાં એમનો નંબર આવે છે કે કેમ એ કોઈ મેસેજ કેન્દ્ર દ્વારા આપવામાં આવ્યા નથી અને ખેડૂતોના કહેવા પ્રમાણે એમના પછી રજીસ્ટ્રેશન કરેલા ખેડૂતોની મગફળી કેન્દ્રો દ્વારા ખરીદવામાં આવી છે। સૂત્રો દ્વારા તો બજારમાં એવો પણ પ્રશ્ન છે કે સરકારી ટેકાના કેન્દ્રો પર તો પ્રાઇવેટ વેપારીઓ દ્વારા નીચા ભાવે ખરીદીને સ્ટોક કરી રાખેલ મગફળી પણ ટેકાના ભાવમાં ભરાવી દેવામાં તો આવી નહીં હોય ને ભાઈ। આ તો ડુપ્લિકેટ ખેડૂત બનતા વાર ના લાગે। શું આમાં પણ લાગવગ કે પછી ભ્રષ્ટાચાર ધરતીપુત્રોની વારે રહેવાના નાટકો છે? રિપોર્ટર અમિત જોશી, ઈડર। નમસ્કાર, ભારતીય કિસાન સંઘ ઈડર તાલુકા પ્રમુખ પંકજભાઈ ડાયાભાઈ પટેલ, ગામ સુધી। અત્યારે અમારે એક રજૂઆત છે કે મગફળી સરકાર જે MSP આધારે ખરીદે છે એની અંદર અત્યારે ખરીદીના રજીસ્ટર 31 તારીખનું ચાલુ છે અને ખેડૂતોએ જે 3 તારીખ રજીસ્ટર કરી 3 થી 25 તારીખ સુધીના ઈડર તાલુકાના 650 ખેડૂતોને આજ સુધી બોલાવવામાં આવ્યા નથી। એટલે ખેડૂતો મજબૂરીથી પોતાનો માલ માર્કેટમાં વેચવો પડે છે। ભર બજારે ખેડૂતોએ મણે 300-400 નુકસાન કરી માલ વેચવો પડે છે। અત્યારે રવિ સિઝન માટે પૈસાની ખૂબ જરૂર છે, લગ્ન સિઝન છે, બાળકોને ફી ભરવાની છે। સરકાર ત્યાં જે નંબરો મોકલે છે એમાં લાઇનસર કોઈ મોકલતો નથી, મન ફાવે એમ જે અધિકારી બેઠા છે એ જેમ મન ફાવે એમ નંબરો મોકલે છે। અહીંયા ખેડૂતો પોતે ટ્રેક્ટરો લઈને ઊભા છે પણ એમની મગફળી આજ દિન સુધી ચોલાતી નથી। એટલે અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ કે જો અમારી મગફળી રેગ્યુલર નહીં કરવામાં આવે, સોમવારથી ખેડૂતો ટ્રેક્ટરો ભરી અને સાહેબની ઓફિસ આગળ આવી જશે, એની જવાબદારી અમે કિસાન સંઘની રહેશે નહીં। તમારું કોઈનું રજીસ્ટ્રેશન થયેલું નથી? રજીસ્ટર દરેક નંબર વાઇઝ આજે અમારા પાસે 427 ફોર્મ આવ્યા છે અને બીજો ખેડૂતો લગ્ન હોવાના બીજા ગામના ફોર્મ આવ્યા નહીં। અંદર 650 ખેડૂતો આજ દિન સુધી બાકી છે। એટલે કઈ કઈ જગ્યાએ રજીસ્ટ્રેશન કરાયેલા છે? ઓનલાઈન પંચાયતમાં કરાયા છે, BC પા બધા રજીસ્ટર કરાયેલા છે અને 3 કેન્દ્રો છે, એટલે કે 3 કેન્દ્રોના કારણે બધા અવર જવર કરી નાખ્યા છે। અને ખરેખર તો આજે મારા 21 તારીખના મારા 68 ખેડૂતોના નામ બાકી છે। 21 તારીખ જવું ક્યાં? યાદીમાં નામ બોલે છે પણ મોબાઈલમાં મેસેજ આવ્યા નથી, એટલે બરાબર જવું તો કયા સેન્ટર પર બરાબર ખેડૂતો મને પ્રશ્ન। પણ યાદીમાં તો એ રીતે બોલે છે કે આજે આ ખેડૂતો લાવી જવાના છે, પછી તમે નથી ભરાવતા મગફળી તો બીજા કોણ ભરાઈ જાય છે પછી તમારા નામ ઉપર? રજીસ્ટર હોવા છતાં મોબાઈલમાં મેસેજ સરકાર જોડે છે, મોબાઈલમાં પ્રમાણે આપતા સીરીયલ નંબર છે ને એ પ્રમાણે એ લોકો મેસેજ કરતા નથી। ઓકે।